નમસ્કાર, આપ જો રહ્યા છો આજનો એજન્ડા. હું છું આપની સાથે કૃષ્ણા. જ્યારે કોઈ જાનવર બેકાબુ બને તો શું થાય, અને તેમાં પણ જો કોઈ તહેવાર હોય, લોકોની ભીડ ભેગી થઈ હોય અને ત્યાં આવું બને તો? આજે આવું જ કંઈક બન્યું અમદાવાદના જગન્નાથજીની રથયાત્રામાં, જ્યાં એક બે નહીં પણ 3 જેટલા ગજરાજ એકાએક ભડક્યા. પણ કેમ ભડક્યા ગજરાજ અને રથયાત્રામાં શું થયું, જોઈએ આ રિપોર્ટમાં. ગજરાતની ભાગમ ભાગ. રથયાત્રામાં મચી નાસભાગ. ગજરાત દુનિયાના સૌથી બુદ્ધિશાળી અને શાંત સ્વભાવના પ્રાણી ગણાય છે. પણ જો કોઈ ગજરાજ બગડે, ભડકે, તો પછી ખેર નહીં. આજે આવું જ કંઈક બન્યું અમદાવાદની જગન્નાથજીની રથયાત્રામાં. રથયાત્રામાં સૌથી પહેલા નીકળે છે ગજરાજ, પછી જુદા જુદા ટેબલો, અખાડા બાદ ભગવાનના રથ અને ત્યારબાદ નીકળે છે ભજન મંડળી. સવારના સમયે આ રથયાત્રા તેના નક્કી કરેલા રૂટ પર આગળ વધી રહી હતી. જોકે સૌથી આગળ ચાલતા ગજરાજ ખાડિયા પાસે પહોંચ્યા અને ત્યાં થઈ ગઈ ગડબડ. ખાડિયામાં ભીડ વચ્ચે દેસાઈની પોળ પાસે એકાએક 3 જેટલા ગજરાજ બેકાબુ બન્યા. ગજરાજ એવા ભડક્યા કે નાસભાગ કરવા લાગ્યા. ગજરાજની દોડાદોડ જોઈ વિસ્તારમાં અફરાતફરી મચી. ગુસ્સે ભરાયેલા ગજરાજ જોર જોરથી અવાજ કરવા લાગે છે, આમ તેમ દોડવા લાગે છે. ગજરાજોના બદલાયેલા મિજાજ જોઈ મહાવતને માલુમ પડી જાય છે કે કંઈક ગડબડ થઈ છે. જે ગજરાજને કાબૂમાં લેવા અંબાડી પરથી નીચે કૂદકા મારે છે અને ગજરાજને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરે છે. પણ સાંકડા રસ્તા અને લોકોની ભીડ જોઈ ગજરાજ વધુ ભડકે છે. ગજરાજ એક ખાલી રસ્તો જોઈ તે દિશામાં ભાગવા લાગે છે. લોકોની ભીડ વધુ હોવાથી ગજરાજ ભીડને ધક્કો મારી બેરિકેટિંગ તોડી વાહનો પર પગ મૂકી ત્યાંથી ભાગે છે. જો કે આ ભાગમ ભાગમાં કેટલાક લોકોના જીવ માંડ માંડ બચે છે. એક મીડિયાકર્મી પણ સહેજ માટે બચી ગયા. ગજરાજના બેકાબુ થયાના બીજા કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે. નવા વિડીયોમાં એક ગજરાજ ભડકી રસ્તા પર દોટ મૂકે છે. તેને કાબૂમાં લેવા મહાવતો પાછળ દોડે છે, જેમાંથી એક મહાવત આ ગજરાજ પર કાબુ કરી લે છે. કેમેરાના બીજા એંગલથી કેપ્ચર થયેલા દ્રશ્યો જુઓ, જેમાં ગજરાજ સામેથી દોટ મૂકી આવતો દેખાય છે. પછી મહાવત તેની સાથે દોડી તેને કાબૂમાં કરે છે. જો કે હજી વિફરેલા તમામ ગજરાજ કાબૂમાં નથી આવ્યા. રથયાત્રામાં ભડકેલા બીજા એક ગજરાજને ભીડભાડવાળા વિસ્તારમાંથી દૂર લઈ જવામાં આવે છે. ત્યાં મહાવતોની ટીમ ભારે જહેમત બાદ ગજરાજને શાંત કરી તેના પર કાબુ મેળવે છે. જો કે મહાવત દ્વારા 2 ગજરાજનું રેસ્ક્યુ કરી તેમને ફરી જગન્નાથ મંદિર લઈ જવામાં આવે છે, જ્યારે અન્ય એક ગજરાજ ગાંધી રોડ પર ભીડભાડમાં ફસાઈ જાય છે. જો કે તેના પર પણ થોડા કલાકોમાં કાબુ મેળવી લેવામાં આવે છે. તમામ ગજરાજ કંટ્રોલમાં આવતા માલુમ પડ્યું કે તેમાં 3માંથી 2 માદા હતી. જો કે લોકો હજી અસમંજસમાં હતા કે આખરે એવું તો શું બન્યું કે ગજરાજ અચાનક બગડ્યા. મહત્વનું છે કે અમદાવાદના નાથની આ 148મી રથયાત્રા નીકળી છે. પણ આ પહેલા આટલા વર્ષોમાં આવી ઘટના માત્ર એક જ વાર બની હતી. પણ હજી લોકોના મનમાં સવાલ એ જ છે કે આખરે બન્યો શું? શું થયું? કેવી રીતે થયું? તે જાણવા સંદેશ ન્યૂઝની ટીમે રથયાત્રામાં હાજર અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સુપ્રિન્ટેન્ડન્ટ R.K. સાહુ સાથે વાતચીત કરી હતી. રથયાત્રા આજે પોતાના રૂટ ઉપર નીકળી રહી હતી અને ત્યારે હાથી જે છે તે ભડકી ગયા હતા અને કેટલાક લોકોને ઈજા પણ પહોંચી છે. 2 હાથી છે તેનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે અને ત્રીજો હાથી છે તેને કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે અને તેને રેસ્ક્યુ કરીને અહીંથી જગન્નાથ મંદિર ખાતે લઈ જવામાં આવી રહ્યો છે. R.K. સાહુ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. સર, આજે જે સ્થિતિ સર્જાઈ હતી, હાલ કેટલા કલાકની જહેમત બાદ આ ત્રીજો હાથી કંટ્રોલમાં આવ્યો છે અને આ પ્રકારે ભડકવાનું કારણ શું? હાથી જે છે એ લોકો બચ્ચા જેવા છે, તો 2 માદી અને એક નર. તો જ્યારે સાઉન્ડ વધારે થાય, ડીજેની અવાજ એકદમથી આવે, એ માટે એ લોકો ટેવાયેલા નથી. એ માટે એ પરત દોડ્યા અને એમને સાઈડમાં પછી ગલીમાં અંદર લઈ લેવામાં આવ્યો અને પછી એમને અત્યારે મંદિર લઈ જઈ રહ્યા છે. અને અત્યારે એને બરાબર છે,
અત્યારે ધમાલ ના કરે એ માટે બધા મહાવતોએ રસ્સી બાંધીને બધી વ્યવસ્થાઓ કરી છે. સાહેબ કેટલા કલાક થયા આ ત્રીજો હાથી છે તેને કંટ્રોલ કરવામાં, અને અગાઉના 2 હાથી જે રવાના કરી દેવામાં આવ્યા છે એ કેટલા કલાકમાં કંટ્રોલમાં થયા હતા? એ 2 ફિમેલ હતી, એમને કોઈ તકલીફ છે નહીં અને આને પણ તકલીફ નહીં. એ તો સાઉન્ડના લીધે ડરી ગયો છે. ડરવાના લીધે આવી રીતે એ પોતે ભાગતો હતો, ડરતો હતો સાઉન્ડના લીધે, એ માટે અલગ આવી ગયો અને કંટ્રોલ કરવામાં 10 મિનિટમાં અંદર જે છે એ લોકો કંટ્રોલ થઈ ગયા હતા અને ત્યાં બેસાડી દીધો હતો એમને. કોઈ ઇન્જેક્શન આપવાની જરૂર પડી કે કોઈ દવા આપવાની જરૂર પડી એવું ખરું? જ્યારે અમને જરૂર લાગે છે ત્યારે અમે દવાઈ આપીએ છીએ. કેટલી કલાક હજી લાગશે મંદિર પહોંચવા? ધીરે ધીરે ચલાવીને જઈ રહ્યા છે અને જે સ્પીડ છે એ જોતા એને 1 થી 1.5 કલાક લાગશે. અને આગળ કોઈ રથયાત્રાના રૂટ ઉપર થઈને લઈ જવામાં આવશે? અન્ય કયા રૂટ ઉપર થઈને લઈ જવામાં આવશે એવું? જ્યાં રથયાત્રા પબ્લિક ઓછી હોય એ રૂટ ઉપર પોલીસ એમને ત્યાંથી લઈ જશે. તો જે પ્રમાણે આર.કે. સાહુ જે છે તે કહી રહ્યા છે કે હાલ ત્રીજો હાથી છે તેને પણ કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે અને મહાવત છે તેના દ્વારા તેના પગ જે છે તે બાંધી દેવામાં આવ્યા છે અને હાલ આ ત્રીજો હાથી છે તેને પણ અત્યારે જગન્નાથ મંદિર ખાતે લઈ જવામાં આવી રહ્યો છે. આ સાથે સંદેશ ન્યૂઝની ટીમે મહાવત સાથે પણ વાત કરી હતી, જેણે પણ સ્વીકાર્યું છે કે ઘટના સ્થળે સીટી વધારે વાગી રહી હતી અને ડીજેનો ફૂલ અવાજ હતો, જેના કારણે ગજરાજ डरी गया था. खड़िया के पास आज महावत ने मतलब जो गजराज थे उसने कंट्रोल बाहर चला गया था. क्यों ऐसा होता है? तो सिटी के बाद बहुत ज़्यादा सिटी बच गई थी, इसके लिए अभी कंट्रोल हो गया है. अभी कोई दिक्कत नहीं है, कंट्रोल हो गया सब. सिर्फ सिटी की वजह से ही हुआ था या और कोई? सिटी की वजह से ऐसा ही हुआ था. बहुत ज़्यादा सिटी बहुत पब्लिक और हो गया था, इसके लिए हो गया था. और मतलब अभी मान लो कि सिटी नहीं है तो अभी जो बाकी गजराज है उनकी स्थिति कैसी है, वो कैसे चल रहे हैं? वो अच्छे ही चल रहे हैं, आपके सामने ही है, अभी शांति से चल रहे हैं, कोई दिक्कत नहीं है. રથયાત્રામાં ગજરાજ ભડકતા અફરાતફરીના કારણે રથયાત્રા 15 મિનિટ મોડા પડી હતી. જો કે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. જો કે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે માનવ વસ્તી વચ્ચે રહેતા ગજરાજોને મહાવત દ્વારા ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. રથયાત્રામાં જોડાનાર તમામ ગજરાજની મેડિકલ તપાસ કર્યા બાદ જ તેમને રથયાત્રામાં જોડાવવામાં આવે છે. પશુઓના જાણકાર ડોક્ટરોની ટીમ દ્વારા ગજરાજની રથયાત્રાના 3 દિવસ અગાઉ તપાસ કરવામાં આવી હોય છે, જેમાં ગજરાજની વર્તણૂકનું મોનિટરિંગ કરવામાં આવે છે. જે ગજરાજનું સ્વાસ્થ્ય સારું હોય તેમનું હેલ્થ સર્ટિફિકેટ મેડિકલ ટીમ આપે છે અને તે જ ગજરાજને રથયાત્રામાં જોડવામાં આવે છે. જો કે રથયાત્રામાં ગજરાજની સાથે વન વિભાગની સ્પેશિયલ ટીમ પણ સાથે હોય છે, જે જરૂર પડે ડાર્ટ ગનનો ઉપયોગ કરી ગજરાજને કાબૂમાં કરતા હોય છે. જો કે રથયાત્રામાં વન વિભાગની ટીમને ડાર્ટ ગનને ઉપયોગમાં લેવી પડી નહોતી. તમામ ગજરાજોને મહાવતો દ્વારા જ કાબૂ કરી લેવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.